નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ નોલેજ સ્ટ્રેટેજીમાં ફરીથી આપનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે નવેમ્બર મહિનાના નવેમ્બર 2023ના કરંટ અફેર્સના મોસ્ટ ટાઈમી પ્રશ્નનો અભ્યાસ કરીશું, જે તમને આવનારી ગુજરાત સરકારની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે। તો મિત્રો, વિડીયોની શરૂઆતથી અંત સુધી નિહાળજો। મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલાં સૌપ્રથમ અમારી ચેનલ નોલેજ સ્ટ્રેટેજીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, જેથી તમને અમારા આવનારા તમામ વિડીયોની અપડેટ મળતી રહે। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે બીસીસીઆઈ દ્વારા કોનો કાર્યકાળ ફરીથી લંબાવવામાં આવ્યો છે? તો જવાબ છે રાહુલ દ્રવિડ। બંગાળની ખાડીમાં બનેલા ચક્રવાતને કયા દેશે મિટોન નામ આપ્યું છે? તો મ્યાનમાર। પ્રોફિટ સોંગ નવલકથા માટે 2023નું બુકર પ્રાઇઝ કોણે જીત્યું? તો પોલ લિન્ચે। કયા રાજ્યે 42મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર 2023માં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સુવર્ણચંદ્રક જીત્યો? તો ઓડિશા રાજ્યએ। કયા મંત્રાલયને ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર 2023માં શ્રેષ્ઠ પ્રદર્શન માટે વિશેષ પ્રશંસનીય મેડલ મળ્યો? તો મિત્રો, પાવર મંત્રાલયને। આગળ જોઈએ પ્રશ્ન નંબર 6, ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં તેના પ્રદર્શન માટે આયુષ મંત્રાલયને કયો એવોર્ડ મળ્યો છે? તો સુવર્ણચંદ્રક। પ્રશ્ન નંબર 7, ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા 9મી નેશનલ લેવલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ ક્યાં હાથ ધરવામાં આવી હતી? તો મિત્રો, વાડીનારમાં। કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોને નવું નામ શું આપવામાં આવ્યું છે? તો મિત્રો, આયુષ્માન આરોગ્ય મંદિર। તાજેતરમાં કયો દેશ સોશિયલ મીડિયા માટે કડક વય ચકાસણીનું આયોજન કરી રહ્યું છે? તો ભારત દેશ। તાજેતરમાં વિશ્વની 8મી અજાયબી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો અંગકોર વાટ મંદિર, જે કંબોડિયામાં છે। પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઇન્ડિયા અને જનસંપર્ક ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે PRSI નેશનલ એવોર્ડ 2023 કોને મળ્યો? તો મિત્રો, જવાબ છે સુગતિ સુંદરરાજને। તાજેતરમાં આયર્લેન્ડ લેખક પોલ લિન્ચને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો બુકર પ્રાઇઝ 2023। HDFC બેંકના ડિરેક્ટર તરીકે કોણ નિયુક્ત થયા? તો મિત્રો, નાબાર્ડના ભૂતપૂર્વ ચેરમેન હર્ષકુમાર ભાનવાલા। તાજેતરમાં શ્રી શ્રી રવિશંકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો શાંતિનો દૂત। પ્રથમ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2023નું માસ્કોટ શું છે? તો ઉજ્જવલા। આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 16, તાજેતરમાં કઈ પાર્ટીનો 12મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? તો આમ આદમી પાર્ટીનો। T20 ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યો? તો ઋતુરાજ ગાયકવાડ। ભારતીય કરાટે ટીમમાં રેફરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો વિજય કુમારની। કયા દેશે વિશ્વના સૌથી મોટા સિંગલ સાઇટ સોલર પાવર પ્લાન્ટ અલ તબ્રા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું? તો સંયુક્ત આરબ અમીરાત। તાજેતરમાં સ્વીડનમાં યોજાયેલી યુરોપિયન યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2023માં ભારતીય મૂળના કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો, ઈશ્વર શર્માએ। કઈ રાજ્ય સરકારે તાજેતરમાં મિશન દક્ષ શરૂ કર્યું છે? તો બિહારે। થાઇલેન્ડ અને શ્રીલંકા પછી કયા દેશે ભારતીય નાગરિકોને 30 દિવસના ફ્રી વિઝા આપવાની જાહેરાત કરી છે? તો મલેશિયા દેશે। તાજેતરમાં ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ એટલે IGBC દ્વારા પ્લેટિનમના ઉચ્ચતમ રેટિંગ સાથે ગ્રીન રેલવે સ્ટેશન પ્રમાણપત્ર કોને એનાયત કરવામાં આવ્યું છે? તો મિત્રો, વિજયવાડા રેલવે સ્ટેશનને। જમ્મુ અને કાશ્મીરના કયા જિલ્લાના કેસરને GI ટેગ આપવામાં આવ્યો છે? તો કિશ્તવાડ। તાજેતરમાં કયા દેશની કંપનીએ વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રિક એર ટેક્સી વિકસાવી છે? તો અમેરિકન કંપની જોબી એવિએશને। વર્ષ 2024માં ભારતની અધ્યક્ષતા કોણ કરશે? તો ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન એટલે કે ISO। આગળ જોઈએ મિત્રો, તાજેતરમાં કેન્દ્ર સરકારે રાજ્યોમાં આયુષ્માન ભારત સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્રોના નામ બદલીને શું કરવાનું નક્કી કર્યું છે? તો આયુષ્માન આરોગ્ય મંદિર। 2023 સુધીમાં કયો દેશ વિશ્વનો સૌથી મોટો પ્રદૂષક દેશ છે? તો ચીન। અંડર 19 એશિયા કપ માટે ભારતીય ટીમનો કેપ્ટન કોણ હશે? તો ઉદર સહારન। વિશ્વ ટેલિવિઝન દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો 21 નવેમ્બરે। યુરોપિયન યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2023માં ગોલ્ડ મેડલ કોણ જીત્યું? તો ઈશ્વર શર્મા। આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 32, રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે? તો ડોક્ટર સરોજ મીનાને। તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 1.80 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોની દીકરીઓને મફત ખાનગી અને સરકારી કોલેજ શિક્ષણ આપવાની જાહેરાત કરી છે?
તો હરિયાણા રાજ્ય સરકારે. કયા રાજ્યમાં 10 થી 17 ડિસેમ્બર દરમિયાન પ્રથમ વખત ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું? તો રાજધાની દિલ્હી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી 2025 સુધીમાં વિશ્વનો સૌથી મોટો કાર્બન ફાઇબર પ્લાન્ટ ક્યાં બાંધશે? તો ગુજરાતમાં. કયા રાજ્યમાં પ્રખ્યાત ઢોલ માછલીને રાજ્યની માછલીનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો ગુજરાત રાજ્યમાં. ISR એ ઉચ્ચ ઉપજ આપતી કાળા મરીની જાત વિકસાવી છે, તેનું શું નામ આપવામાં આવ્યું છે? તો ચંદ્ર. આગળ જોઈએ, તાજેતરમાં ડેનિયલ નોવોઆએ કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે? તો ઇક્વાડોર. સંકલિત લોકપાલ યોજના કઈ બેંક સાથે સંબંધિત છે? તો ભારતીય રિઝર્વ બેંક સાથે. ચીનમાં ઝડપથી ફેલાતા રહસ્યમય વાયરસનું નામ શું છે? તો H9N2 એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસ. મિત્રો, આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ચીનમાં ઝડપથી ફેલાતા રહસ્યમય વાયરસનું નામ શું છે? H9N2 એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસ. રાષ્ટ્રીય ધાતુશાસ્ત્રી પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, ડૉક્ટર દેવાશિષ ભટ્ટાચાર્યને. પ્રશ્ન નંબર 42. ઉત્તર પ્રદેશનો કયો એક્સપ્રેસવે પહેલો સોલર એક્સપ્રેસવે બનશે? તો બુંદેલખંડ એક્સપ્રેસવે. ભારતના કયા રાજ્યમાં વિશ્વના પ્રથમ 3D પ્રિન્ટેડ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો તેલંગાણા રાજ્યમાં. તાજેતરમાં કયા રાજ્યએ મહિલાઓની સુરક્ષા માટે સેફ સિટી પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો મિત્રો, ઉત્તર પ્રદેશ રાજ્યએ મહિલાઓની સુરક્ષા માટે સેફ સિટી પ્રોજેક્ટ શરૂ કર્યો છે. કયા દેશમાં વિશ્વના સૌથી મોટા સિંગલ સાઇટ સોલર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો સંયુક્ત આરબ અમીરાત દેશમાં. પ્રશ્ન નંબર 46. પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત થનાર ચોથા ભારતીય કોણ બન્યા છે? તો ડૉક્ટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન. કયા દેશે તાજેતરમાં વિશ્વનું સૌથી ઝડપી ઇન્ટરનેટ લોન્ચ કર્યું છે, જે પ્રતિ સેકન્ડ 1.2 ટેરાબીટ ડેટા ટ્રાન્સમિટ કરવામાં સક્ષમ છે? તો મિત્રો, ચીન દેશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર એટલે MD તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો વિનય એમ તોનસેની. મનોહર પર્રિકર યંગ સાયન્ટિસ્ટ પુરસ્કારના પ્રથમ પ્રાપ્તકર્તા કોણ છે? તો ડૉક્ટર મથવરાજ એસ. અને મિત્રો, છેલ્લો પ્રશ્ન. તાજેતરમાં બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોના નામની જાહેરાત કરવામાં આવી છે? તો સૌરવ ગાંગુલીની. તો મિત્રો, આ હતા ખૂબ જ નવેમ્બર મહિનાના ખૂબ જ અગત્યના કરંટ અફેર્સના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો. આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.